જય માતાજી સ્ટા ફેમિલી। આજે તો આપણે આવી ગયા ફરીને ખેતરમાં સવારમાં બેડન પ્લોટમાં ક્રોસિંગ કરવા એટલે કે પાવડર કરવા। તો ગાઈસ પાવડર કરવાનું તો ગાઈસ પૂરું થઈ ગયું હે, પણ હવે આ પ્લોટમાં દવા છોટવાની છે 4-5 પંપ। તો ગાઈસ જોઈ શકો છો આપણા ખેતરમાં પણ આપણું બીજું એક ઘર છે। તો ગાઈસ આનું આ ખેતરનું અને ઘરનું ફૂલ રિવ્યુ વિડીયો બનાવવાનું છે। તો ગાઈસ એ વિડીયો ફરીને બનાવીશું, ચમ કે આજે તો ટાઈમ નહીં। આજે દવા છોટવાની 4-5 પંપ અને લાકડો રોપીને ઝાટકાના તાર મારવાના। તો મિત્રો દવા બનાવી દઈએ આપણે। તો આ 3 દવા હા આ ઉલાલા, આ જે છે ચિસ્યોની છે 8 થી 10 ml નાખવાની, અને આ જે છે કોરાજન જે પેલો પોનો નહીં ઓકો વળી જતો અને કોણો થઈ જાય એની આ છે 5 ml નાખવાની, અને આ ન્યુટ્રીબિલ્ડ પાવડર જે પોનો પીળો થઈ જાય ને એના માટે આ પણ 20 ml જ નાખવાનો। તો ફટાફટથી આપણે દવા બનાવી દઈએ મિત્રો। આપણે હવે દવા બની ગઈ છે, હવે જે બેડમ દવા છોટવા તો બતાવું આગળ તમને। તો મિત્રો એક સા આપણે સોરીનો હોય એ સામાં પણ સોટી લેવું। સોરી પણ પીરું સોટી લઈએ, જેમ કે એમાં રોગ તો આવે છે એટલે અરે જાણે બેડમ છોટે જાણે સોરી મારે સોટી લેવાનું। મિત્રો સોરીને તો એક સા હતો એ સોટી લીધું, હવે સોટે બેડમ। બેડાને ના એટલે પ્રેશર ઓછું રાખવાનું એટલે દવા બગડે ના। આપણે બીજું પંપ બનાવી દીધું ગાઈસ। આપણા મમ્મી પપ્પાને પીલા ગાડા બેડમ મોટા થઈ જાય એટલે તો દવા છોટવાનું તો હવે પૂરું થઈ ગયું। હવે હરી ખારું નવું કોમ આવી ગયું, યુરિયા નાખવાનું બેડમ। જો આને ના છોડવા હા તો યુરિયા નાખવાનું હોય, પેલી બાજુ તો ચાલશે, જેમ કે બાજુ તો મોટા છોડવા ખાલી આ બાજુ નાખવાનું। અને હવે તો વાગ્યા 12, દવા છોટ્યા પછી આ તારનું હદ કોમ કરી લીધું, તાર હદ મારી દેજે ડબલ ઝાટકાના। હવે ખાલી આ યુરિયા નાખી લઈએ। તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ, અને આ બ્લોગ કેવો લાગ્યો તમે કમેન્ટ કરજો, અને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને ગાઈસ સપોર્ટ તો જરૂરથી કરજો। જય માતાજી।